સુરતમાં ટ્રાફિક ઈ ચલણની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। 5 વર્ષ પહેલા ચોરાઈ ગયેલ મોપેડના મેમો મૂળ માલિકને આપ્યા। ચોરી થયેલી એક્ટિવાના અલગ અલગ ચાલકના મેમો આવ્યા। મેમોની પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન કર્યાના આક્ષેપ છે। કતાર ગામના નરેશભાઈની એક્ટિવા વર્ષ 2021માં ચોરી થઈ હતી। પોલીસની નિષ્ક્રિયતાને કારણે ચોરાયેલી મોપેડ પણ માલિકને પરત મળતી નથી। એક્ટિવાના માલિકે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો, પછી વોરંટ આવેલું, અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે, અને એના 90 દિવસ પૂરા થયા છે, અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી, અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી। લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે। બધું ફૂટેજ આવે છે। મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનો 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે, અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।